ગામમાં ગોમા નદી આવેલી છે. ગોમા નદી પરમાં અમે આકસ્મિક ચેકિંગ કરવા ગયા હતા અને ત્યાં ઘટના બનેલી છે અમારી જોડે. લાખોરો 15થી વધારે લોકો હતા. આગળ તો અમે પોલીસ સ્ટેશન છે વેજલપુર, ત્યાં અમે એફઆઈઆર કરવાના છે અને 15 જેવા લોકો હતા અને 7-8 જેવા ટ્રેક્ટરો હતા. એમાં 5 અમે પકડી પાડેલા ટ્રેક્ટરો અને 2 ભાગી ગયેલા. પરંતુ ત્યારબાદ એ ટ્રેક્ટરના માલિકો આવી બીજા 4 ટ્રેક્ટર ભગાડી ગયા અને એ ચાર ટ્રેક્ટરોના માલિકો અને એના માણસો એના દ્વારા અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તપાસમાં જતા એમના લોકો દ્વારા અમે ટ્રેક્ટરને રોકવાનો પ્રયાસ કરેલ અને પૂછેલું કે તમારી પાસે કોઈ રોલડી પાસ કે કોઈ આધાર પુરાવા છે, તો એ લોકો ભગાડવાની ટ્રાય કરતા હતા પૂરી અને અમારી ઉપર એસોલ્ટ કર્યો છે અને ભગાડીને અમારી ઉપર પાવડા, ધોકા અને બધાથી હુમલો કર્યો છે. અમારી ટીમમાં અમારા કેયુરભાઈ સંજડિયા છે, મેઇન સુપરવાઇઝર, એમને પણ વાગેલું છે વધારે, એમની ઉપર પણ એસોલ્ટ થયો છે અને મારી ઉપર પણ એસોલ્ટ થયેલો છે. સર અમે ત્યારે સ્થળ ઉપર 6 ટ્રેક્ટર આશરે 5 અથવા 6 ટ્રેક્ટર ત્યાં હતા અને આશરે 5 થી 6 જણા કરતાં વધારે લોકો તે એકઠા થઈ અમારી ઉપર અસોલ્ટ કર્યો છે.